મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી। અંજાર નગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ દેવળિયા નાકા ગાર્ડન પાસે નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોટરાણીના અધ્યક્ષ સ્થાને આવેલી તેમની પ્રતિમા પાસે યોજાયો હતો। આ પ્રસંગે ઉદ્બોધન કરતા વિદ્યુત બોર્ડ સંગઠનના મંત્રી શ્રી નટુભાઈ કાંઠેચાએ તેમના જીવન વિશે પરિચય આપતા જણાવ્યું હતું કે તેઓ એક પ્રખર સ્મરણ શક્તિ ધરાવતા તીવ્ર બુદ્ધિશાળી સત્યને વળગી રહેનારા અને સમાજને એકતાનો મંત્ર આપનારા મહામાનવ હતા। તેમણે સ્વતંત્ર ભારતને ભારતીય સંવિધાનની મહામૂલી ભેટ આપી છે। આધુનિક ભારતના નિર્માણમાં તેમણે યશસ્વી ફાળો આપેલો છે। ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમના પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી એમ ગોસ્વામીએ અને આભાર વિધિ ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટીએ કરી હતી। આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોટરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, પૂર્વ પ્રમુખો સર્વશ્રી રાજેશભાઈ ઠક્કર, શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, કાઉન્સિલર સર્વેશ્રી વિનોદભાઈ કેજોટારા, શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, તુષારભાઈ ચોબનપુત્રા, ચખુભાઈ ફુફલ, પૂનમચંદ ધ્રુવા, દયાલાલભાઈ રાઠોડ, કાંજીભાઈ ફુફલ, સૂરજમલ ભંવરલાલ, મુકેશ સામડિયા તેમજ નઝમાબેન બાયડ, સંદીપાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ તેજપાલભાઈ લોચાણી, વિનોદભાઈ શામળિયા, જીતેન્દ્ર એમ જોશીએ વ્યવસ્થા સંભાળી હતી।